રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે આરોપી જેને પ્રેમિકા સમજતો હતો એ મહિલા પીઆઈએ ગોઠવેલું એક પોજરું હતું. ઇન્સ્ટાગ્રામ ઉપર મીઠી મીઠી વાતો કરીને કેવી રીતે મહિલા પીઆઈએ એક આરોપીને ઝડપી પાડ્યો, જેના વિશેની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો. વાતચીત કરવી છે ખૂબ વિગતે વાતચીત કરીએ તો બનાસકાંઠાના વાવ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ એવી મળી હતી કે આરોપી વિશાલભાઈ શિવાભાઈ રાઠોડ એ સતત ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આવી નાની યુવતીઓને ફસાવતો હતો. આવી અનેક ફરિયાદો, અનેક અરજીઓ વારંવાર મળતી હતી. પરંતુ આ વખતે જ્યારે પોલીસને અરજી મળી ત્યારે પોલીસે કીધું કે આ મામલે આપણે કંઈક કરવાનું થાય છે. જ્યારે આ સમગ્ર વાતચીત કરીએ તો અરજી એવી હતી કે જે અરજી મળી હતી એમાં એક છોકરીને ફસાવવામાં આવી હતી. એને ફસાવીને માઉન્ટ આબુ લઈ જવામાં આવી હતી. માઉન્ટ આબુ લઈ જઈ અને એના ફોટો પાડી લેવામાં આવ્યા હતા અને પછી ફોટોના આધારે વારંવાર એને બ્લેકમેલ કરવામાં આવતી હતી. પરંતુ આ બધી જ વાતનું સમાધાન ક્યાંક ને ક્યાંક થઈ ગયું હતું. 1 તારીખે સમાધાન થઈ ગયું અને એવું કહી દેવામાં આવ્યું કે આ વાત ઉપર કોઈને કશું જ બોલવાનું નહીં, કે આ વાત ઉપર કશું જ કરવાનું નહીં, કારણ કે વાક એ બંને તરફે હતો. પરંતુ વાતચીત એવી બની કે 5 તારીખે આરોપી વિશાલભાઈ શિવાભાઈ રાઠોડે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીથી એક યુવતીના ફોટો વાયરલ કરી દીધા. ફોટો કોઈ એવા વિભત્સ ન હતા, પરંતુ ફોટો પ્રાઇવેટ જરૂર હતા. એમ કે પ્રાઇવેટ એટલે મતલબ કે આપણે કોઈની સાથે ફોટો હોય. આ ફોટો વાયરલ કર્યા ત્યારબાદ સામેના પરિવાર અને આ પરિવાર એ બધા સગાવાલા હતા, તો એવો લોકો ઉશ્કેરાઈ ગયા અને એમને સગું થતું હતું, એટલા માટે જ આવો એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા હતા. તો એવો ઉશ્કેરાઈ ગયા અને એવો પોલીસ સ્ટેશન પહોંચીને જ્યારે મહિલા પીઆઈને આ વાતચીત કરી ત્યારે મહિલા પીઆઈને પહેલું તો લાગ્યું કે સામાન્ય છે, પરંતુ જ્યારે નામ સાંભળ્યું આરોપીનું ત્યારે લાગ્યું કે આરોપીની સતત ફરિયાદો આવે છે અને સતત ઇન્સ્ટાગ્રામ ઉપર એક્ટિવ રહી અને આ યુવતીઓને ફસાવાનું જ કામકાજ કરે છે. તો ત્યારબાદ એના ઘરની તપાસ કરવામાં આવી, પરંતુ આરોપી ઘરે બી ન મળ્યો, કારણ કે આરોપી એ રિક્ષા ચાલક હોવાથી, બહાર રિક્ષા લઈને ફરતો હોવાથી, ઘરના કહેવામાં ના હોવાથી, કોઈની વાતચીતમાં ન હોવાથી મળતો હતો નહીં. પોલીસે 2-3 દિવસ સુધી શોધખોળ ચલાવી, કારણ કે 5 તારીખે ફોટો વાયરલ થયા ત્યારબાદ પોલીસને ફરિયાદ મળી, પરંતુ આરોપી પોલીસને મળી ન રહ્યો હતો. આરોપીને એવી ખબર પડી ગઈ હતી કે હવે એ ઘરે જશે તો પોલીસ એને પકડી લેશે. તો મિત્રો, તમને ખબર છે કે આવા સમયે વાવના બહાદુર પીઆઈ અલકાબેન ખત્રી એ જે શું કર્યું એ તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. એમને એવો આઈડિયા માર્યો કે જે આઈડિયાના માધ્યમથી આ આરોપીને પોલીસે પકડી પાડ્યો. એમને જ્યારે એવી સમાચાર મળ્યા કે આરોપી ઇન્સ્ટાગ્રામ ઉપર વધારે પડતો વાયરલ રહે છે, તો એમને મહિલા પીઆઈએ એક આઈડી બનાવ્યું, ફેક આઈડી બનાવ્યું, જેનું નામ હતું સેમ કરીને એક આઈડી બનાવ્યું. સેમ આઈડી બનાવ્યું અને સેમ આઈડી અંદરથી આરોપીના ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મૂકી. જ્યારે ફ્રેન્ડ રિક્વેસ્ટ એને એક્સેપ્ટ કરી ત્યારે એમને હાય લઈને મેસેજ લખ્યો. જ્યારે મેસેજ લખ્યો ત્યારે આરોપીનો એવો રિપ્લાય આવ્યો કે તમે કોણ છો, હું તમને ઓળખતો નથી. ત્યારે મહિલા પીઆઈ એવું કહ્યું કે હું સાન્યા છું, હું તમને ઓળખું છું ને મેં તમને જોયા હતા. આ માધ્યમથી વાતચીત કરતા આરોપીને પ્રૂફ ન થયું, તો આરોપીએ માંગ કરી કે કોલ કરો. તો મહિલા પીઆઈએ કોલ કરીને વાતચીત કરી, ગુડ નાઇટ, ગુડ ડે, 2 દિવસ સુધી વાતચીત કરી અને હવે મારે સૂઈ જવું છે, મીઠી વાતચીતો કરીને આરોપીને પોતાના જાસામાં લાવી દીધો. જ્યારે આરોપી વિશાલ એ એમના જાસામાં આવી ગયો ત્યારે મહિલા પીઆઈએ એમને કહ્યું કે તમે સિવિલ રેફરલ આગળ મને મળવા આવો. જ્યારે મળવા આવવાનો હતો એના પહેલાં મહિલા પીઆઈએ એક ચટકું ગોઠવી દીધું. ચટકું એવું ગોઠવી દીધું કે તે જે પોલીસને એલર્ટ કરી નાખી કે જે આરોપી આવે તો આરોપીની તાત્કાલિક જ આ જગ્યાએથી ધરપકડ કરવાની છે. ત્યારબાદ સમગ્ર ચટકું ગોઠવાઈ ગયેલું હતું. કહેવા મુજબ, વાતચીત કરવા મુજબ આરોપી એ આવ્યો. આરોપીએ આવીને જ્યારે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મહિલા પીઆઈને કોલ કર્યો ત્યારે અમને તરત જ એ કઈ જગ્યાએ હતો એ જોઈ એને મળવા પહોંચે એ પહેલાં જ પોલીસે આરોપીને દબેડી લીધો અને એને પોલીસ સ્ટેશનના હવાલે કરી દીધો. પોલીસ સ્ટેશનના હવાલે કર્યા બાદ જ્યારે આરોપી જોડેથી પૂછપરછ કરવામાં આવી ત્યારે એવી માહિતીઓ મળી કે આવી તો ઘણી બધી યુવતીઓને ઇન્સ્ટાગ્રામ માધ્યમથી એ ફસાવતો હતો અને બસ આ જ કામ કરતો હતો. ઇન્સ્ટાગ્રામની અંદર કોઈકને રિક્વેસ્ટ મૂકવાની, કોઈકને હાય લખવાનું, કોઈકને ગુડ મોર્નિંગ લખવાનું, કોઈકને ગુડ નાઇટ લખવાનું અને જેમ તેમ કરીને નાની ઉંમરની છોકરી એના જાસામાં આવી જાય
તો ત્યારબાદ એને મળવાનું, એના ફોટો આ તે, નાના ઉંમરની હોય એટલે બુદ્ધિ વધારે હોય નહીં, એટલે એના બધા જ ફોટોગ્રાફ પાડી એના જોડે રાખવાના ને ત્યારબાદ એને પછી એનો ઉપયોગ દુરુપયોગ બધું જ કરવાનું. અને ઘણા બધા ફેમિલીવાળા લોકો આનાથી હેરાન પરેશાન થઈ ગયા હતા. આ જે આરોપી હતો એ વિશાલ એના મા બાપના કહેવામાં બિલકુલ ન હતો, બરોબર. આ ક્ષેત્રે સંપૂર્ણ તપાસ ચલાવતા પીઆઈ મેડમ જોડે જ્યારે વાતચીત કરીને એમને શું કહ્યું તમે સાંભળી લો. હવે ઘટના એવી હતી કે ઢીમાના એક દિનેશભાઈ વજીર કરીને છે, એમને ત્યાં એમની ભાણી રહેતા હતા. એ ભોગ બનનાર છે. એમની સાથે કાલે મિત્રતા કરી અને મિત્રતા કરી પછી એને ફરવા લઈ ગયા આબુ ફરી અને પછી એમના મામા દ્વારા એની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે એમના સંબંધિત છે અને એનો દીકરો એને લઈ ગયો છે, જેથી એ લોકોને અહીંયા લઈ આવી અને એ લોકો સામાજિક રીતે સમાધાન કર્યું હતું. પરંતુ સમાધાન કર્યા પછી પણ આ જે આરોપી છે તે જે એ લોકો બંનેના જે આબુમાં જે ફોટા પાડ્યા હતા એના પોતાના ઇન્સ્ટા આઈડી વિશાલ રાણા રાજપૂતની આઈડી પર એને ફોટા સ્ટોરીમાં લગાવ્યા હતા. તો એની જાણ એના મામાને થતાં એ લોકોને સમાજમાં આ બાબતે બદનામી થાય એવું હતું. એટલા માટે એમને પછી વાવ પોલીસ સ્ટેશન કાલ સવારે આવ્યા અને આ બાબતે એમને જાણ કરી ફરિયાદ આપવા માટે, જેથી અમે લોકોએ અમને સદરી આરોપી છે એની તપાસ કરેલી હતી. એટલે તપાસ કરી બાતમી મેળવી અને એના પરથી અમને ખબર પડી કે જે આ છોકરો છે વિશાલ શિવાભાઈ રાઠોડ વજીર, જે લફંગો છે અને પોતે રિક્ષા ચલાવે છે અને એના માતા પિતાના કહેલામાં પણ રહેતો નથી અને બહાર રખડિયા કરતો હોય છે દિવસ રાત. તો એ માહિતી મળતા અમને ખબર પડી કે આવી રીતના આરોપી હાથમાં આવે એવો નથી. તો એની માટે એના ઘરે બી તપાસ કરાઈ, ઘરે બી હાજર મળી આવ્યો નથી, જેથી અમે લોકોએ એક સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો, જેમાં આ છોકરાની ઇન્સ્ટા આઈડી અમે જોઈ. એમાં જાણવા મળ્યું કે કન્ટિન્યુ એક્ટિવ રહેતો હોય છે અને એના ઘણા બધા મિત્રો છે. એટલે એના પરથી મેં મારી પોતાની એક ફેક આઈડી બનાવી. ફેક આઈડી એના મારફતે એને છોકરાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને એની સાથે બહુ મીઠી વાતો કરી અને વાતો કરી એને વિશ્વાસમાં લીધો. વિશ્વાસમાં લઈ અને એને બોલાવ્યો મેં થરાદ રેફરલ હોસ્પિટલે કે તું મને મળવા આવ, મારે તને મળવું છે તેમ કહેતા એ ત્યાં આગળ પોતાને રેફરલ હોસ્પિટલ આવ્યો. એ પહેલે અમારી જે ટીમ છે પોલીસ સ્ટેશનની એને મેં ત્યાં આગળ એલર્ટ કરી દીધા અને એની સાથે કન્ટિન્યુ ફોનમાં વાત કરતી રહી. અને વાત કર્યા પછી એ છોકરો ત્યાં આગળ આવ્યો અને અમે એને ત્યાંથી પકડી અને પોલીસ સ્ટેશનથી સદરી ગુનાના કામે એને અરેસ્ટ કરવામાં આવેલ છે, અટક કરવામાં આવેલ છે. અને આના પરથી હું એટલું જ વસ્તુ કહેવા માગું છું તમામને કે ભાઈ કોઈ બી આપણી ઘરની દીકરી હોય કે કોઈ પણ હોય તો આપણે એને એટલો વિશ્વાસમાં રાખો કે કોઈ આપણી સાથે કોઈ વાતચીત કરે છે ઓનલાઈન, બરાબર, તો તરત એના વાતમાં આવી જવું નહીં. એ વ્યક્તિને આપણે ઓળખતા નથી, એ આપણો કાલે ઉઠીને એ દુરુપયોગ કરી શકે છે. એટલે તમામને આ વસ્તુ એક મેસેજ પહોંચાડવા જેવો છે, એટલી મારી તમામને રિક્વેસ્ટ છે. તો મિત્રો તમે સાંભળ્યું કે એમને કહ્યું કે કેવી રીતે એમને એને વાતચીત કરી, કેવી રીતે એને ઝાંસામાં લાવ્યો અને કેવી રીતે આરોપીને ધરપકડ કરવામાં આવી. હાલ તો વાવ પોલીસ સ્ટેશનની અંદર લાવી આ આરોપીની ધરપકડ કરી અને એના ઉપર કાયદેસરનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એના ઉપર જે કલમો લગાવવામાં આવી છે, કલમો છે 64(2), 75(2), 137(2), 400. ત્યારબાદ વાતચીત કરે તો આઈટીની 66E અને 67 BNS ધારાની કલમો લગાવવામાં આવી છે. ને આ કલમોની તહેત એની ધરપકડ કરીને એને પોલીસ સ્ટેશનની પોલીસના અત્યારે રિમાન્ડ ઉપર પોલીસે એના રિમાન્ડ પણ માગ્યા છે અને અત્યારે રિમાન્ડ ઉપર એ આરોપી છે. આરોપી જોડેથી વાતચીત દરમિયાન પોલીસ હજી પણ નવું ખોલાવી રહી છે કે આ રીતે અન્ય કોઈ યુવતીઓને તો ફસાવી નથી. તો મિત્રો તમારી આજુબાજુમાં આવી કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય સતર્ક રહેજો, જાગૃત રહેજો, કારણ કે આવા આરોપીઓ એ આ રીતે યુવતીઓને ફસાવવા માટે કાંઈ પણ કરતા હોય છે. આ યુવકે યુવતીને ફસાવવા માટે નવી ગાડી ખરીદી હતી. નવી ગાડી એને સેકન્ડ હેન્ડ ગાડી ખરીદીને એને માઉન્ટ આબુ લઈ ગયો હતો. માઉન્ટ આબુ લઈ જઈને ત્યાં અવનવી વાતચીતો કરી, મોટા મોટા સપના બતાવીને એને એ રીતે હાથ ઉપર લઈ લીધી હતી કે જાણે યુવતીને ખબર જ ના હોય કે એની સાથે શું થવાનું હતું. પછી એના ફોટો લઈ લીધા. ફોટો લીધા બાદ એને બ્લેકમેલ કરાવી અને બ્લેકમેલ કર્યા બાદ પણ
વાત સમાધાને જઈને અટકતી હતી, પરંતુ સમાધાન ન થયું અને સમાધાન ન થયું એનું કારણ પણ એ હતું કે આ યુવકે 1 તારીખના સમાધાન થયું, પરંતુ 5 તારીખના એના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ફોટો વાયરલ કરે છે, જેથી સામેના પક્ષવાળા લોકો એમના ઉપર ફરિયાદ નોંધાવે છે ને ત્યારબાદ એ યુવકની 11 તારીખે પોલીસ ધરપકડ કરી લે છે અને અત્યારે એ યુવક જેલની હવા ખાઈ રહ્યો છે. આ આરોપી વિશાલ શિવાજી રાઠોડ, આવા તો સમાજની અંદર કેટલાય આરોપીઓ ફરતા હોય છે, માટે તમે સતર્ક રહેજો. તમે તમારી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ તમને આવી ભનક લાગે તાત્કાલિક પોલીસને જાણ કરજો. તમારા બાળકો છે તો તમારા બાળકો ઉપર તમે તમારું પૂરું ધ્યાન રાખજો કે તમારું બાળક ક્યાં જાય છે, કોના જોડે વાતચીત કરે છે. એને મોબાઈલ છે તો મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો ઇન્સ્ટાગ્રામ આઈડી પાસવર્ડ કેમ રાખેલો છે, પાસવર્ડ રાખેલો છે તો એ પણ ચેક કરજો, પાસવર્ડ ખોલીને પણ જોજો, કારણ કે તો જ તમે જો જાગૃત બનશો તો જ તમે આવી બધી ઘટનાઓથી ટાળી શકાશે. અત્યારે એવી વસ્તુ થઈ રહી છે કે મોબાઈલના માધ્યમમાંથી ઇન્સ્ટાગ્રામ આવે છે, મતલબ કે મોબાઈલની અંદર દેખાય નહીં તો બાળકો એમના માતા પિતાનો મોબાઈલ વાપરતા હોય તો એ ઇન્સ્ટાગ્રામને રાખતા હોય છે, પરંતુ એને હાઈડ કરી દેતા હોય. જ્યારે એમના હાથમાં ફોન આવે એટલે એને ખોલે અને એમાં વાતચીત કરતા. તો આવા કોઈ એપનો ઉપયોગ કર્યો હોય તો કોઈ ભાઈ હોય, કોઈ હોશિયાર માણસ હોય, કોઈ ટેકનિકલ માણસ હોય તો એને પણ બચાવજો, જેથી આવા બધા સમાજની અંદર થતા ક્રાઇમોને આપણે ઘટાડી શકીએ. પરંતુ આ વાતચીત અત્યારે જે છે એમાં બહાદુરીના ખરેખર વખાણ જો કોઈના કરવાના થાય તો એ પીઆઈના થાય છે, મહિલા પીઆઈ અલકા ખત્રીના કરવાના થાય છે કે એમને ખરેખર ખૂબ જ બુદ્ધિપૂર્વક રીતે આ રીતે આરોપીને ઝાંસામાં લઈ અને પકડી પાડ્યો. એમને વિચાર્યું કે આ રીતે પ્રેમ લફડાઓ કરે છે તો આ રીતે એના જોડે વાતચીત કરીશું તો એ ફસાઈ પણ જશે ને ટ્રેપની અંદર આરોપી ફસાઈ પણ ગયો અને આરોપીની ધરપકડ પણ થઈ ગઈ. બાકી હજી સુધી આરોપી ફરાર હોત અને બીજા કેટલાય લોકોને એને ફસાવ્યા હોત અથવા તો બીજા કેટલાય લોકોને ફસાવ્યા. તો ખરેખર જે રીતની બુદ્ધિ જે મહિલા પીઆઈએ વાપરી, આ રીતની બુદ્ધિપૂર્વક તમે પણ કોઈક જગ્યાએ સતર્ક રહેજો, જાગૃત રહેજો ને કોઈ જગ્યાએ આવું કાંઈ થતું હોય તો આવી મેટરની અંદર તાત્કાલિક પોલીસને જાણ કરજો. નમસ્કાર, રામ રામ. આપણો એક જ ઉદ્દેશ્ય છે કે આવી ક્રાઇમ ઘટનાઓ બતાવી સમાજની અંદર તાત્કાલિક જે પણ ઘટનાઓ ઘટે છે એ ઘટનાઓ ઉપર જાગૃતતા આવે અને જાગૃતતાના માધ્યમથી ઘટનાઓ ઓછી થાય એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી.